મહાયુદ્ધ વચ્ચે શ્રીલંકાએ અમેરિકાને મોટો ઝટકો આપ્યો છે। શ્રીલંકાએ અમેરિકાના 2 લડાકુ વિમાન લેન્ડિંગની મંજૂરી નથી આપી। અમેરિકાએ લડાકુ વિમાનના લેન્ડિંગ માટેની શ્રીલંકા પાસે મંજૂરી માંગી હતી, પરંતુ શ્રીલંકાએ નથી આપી। શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા દિસાનાયકે આ મંજૂરી ન આપી હોવાનું ખુલ્યું છે, કારણ કે ઈરાન જે રીતે અમેરિકાના સૈન્ય ઠેકાણા પર એક બાદ એક અલગ અલગ દેશોને નિશાન બનાવી અને હુમલા કરી રહ્યું છે, ટાર્ગેટ કરી રહ્યું છે, ત્યારે શ્રીલંકા તેનાથી બચવા માંગતું હોવાથી શ્રીલંકાએ અમેરિકાના જે લડાકુ વિમાન હતા તેને લેન્ડિંગની મંજૂરી નથી આપી। મહાયુદ્ધ વચ્ચે શ્રીલંકાએ અમેરિકાને મોટો ઝટકો આપ્યો છે। શ્રીલંકાએ અમેરિકાના 2 લડાકુ વિમાનને લેન્ડિંગની મંજૂરી ન આપી અને અમેરિકાએ લડાકુ વિમાનના જે લેન્ડિંગ માટેની શ્રીલંકા પાસે મંજૂરી માંગી હતી તેનાથી ઇનકાર કરી દીધો છે। અનુરા દિસાનાયકે આ મંજૂરી ન આપી હોવાનું ખુલ્યું છે, કારણ કે ઈરાન જે રીતે અમેરિકાના સૈન્ય ઠેકાણા પર એક બાદ એક અલગ અલગ દેશોને નિશાન બનાવી અને હુમલા કરી રહ્યું છે, ટાર્ગેટ કરી રહ્યું છે, ત્યારે શ્રીલંકા તેનાથી બચવા માંગતું હોવાથી શ્રીલંકાએ અમેરિકાના જે લડાકુ વિમાન હતા તેને લેન્ડિંગની મંજૂરી નથી આપી। મહાયુદ્ધ વચ્ચે શ્રીલંકાએ અમેરિકાને મોટો ઝટકો આપ્યો છે। શ્રીલંકાએ અમેરિકાના 2 લડાકુ વિમાનને લેન્ડિંગની મંજૂરી ન આપી અને અમેરિકાએ લડાકુ વિમાનના જે લેન્ડિંગ માટેની શ્રીલંકા પાસે મંજૂરી માંગી હતી તેનાથી ઇનકાર કરી દીધો છે।